ભાજપ છે એ જિગ્નેશ મેવાણીને બદલો લેશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં હાર અપાવશે. તમે સતત ભાજપને આંખની અંદર કણાની માફક ખૂંચતા રહો તો ભાજપ શું કરશે? ભાજપ એક સમયે તમને તમારી સામે કોઈ આરોપ હોય તો જેલમાં મોકલી શકે. અસમ ગયા, અસમથી આવી ગયા જિગ્નેશ મેવાણી, ડર ના રહ્યો તો બીજી વાર નહીં મોકલે. બીજી વાર શું કરશે? તમને વર્તમાન જે ધારાસભ્ય છે એમાંથી ભૂતપૂર્વ ધારાસભ્ય બનાવી દેશે. કઈ રીતે બનાવશે? 2017માં જિગ્નેશ મેવાણી પહેલી વાર લડે છે. 20,000 વોટથી જીતી જાય છે વડગામ બેઠક. એ સમયે પાટીદાર આંદોલનનો દબદબો હતો. 17માંથી 22માં જ્યારે કોંગ્રેસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું ત્યારે 20,000, સૌથી ખરાબ પ્રદર્શન હતું ત્યારે 5,000 વોટથી 22માં જિગ્નેશ મેવાણી જીતી જાય છે. હવે જ્યારે તમને ભૂતપૂર્વ બનાવવામાં આવે ત્યારે તમારી વેલ્યુ લગભગ કશું હોતી નથી. સમજો છો તમે? કઈ હોતી નથી વેલ્યુ તમારી. પ્રજાની વચ્ચે તમારો જે અવાજ હોય એ બરોબર ના પહોંચે. તમે સિટિંગ એમએલએ હોય એનો એક અલગ રુતબો હોય, ચાલુ વર્તમાન ધારાસભ્યનો અલગ હોય, ભૂતપૂર્વ થઈ જાવ તો એની કોઈ વેલ્યુ રહેતી નથી. તો પછી તમને હવે હરસંઘવી તમે જુઓ વડગામ આવે છે. વડગામમાં એમ કહે છે કે વડગામ ઘણું બધું સહન કરી રહ્યું છે. વડગામ જે છે એ ઘણી બધી વાત એમણે કે લાઇબ્રેરીને લોકાર્પણની વાત કરી અને હવે હરસંઘવી જે છે એ સતત નજર વડગામ પર રાખી રહ્યા છે. અને આવનારા સમયમાં તમે એ પણ જોશો કે વડગામમાં ભાજપની ટીમ 2027થી મેદાનમાં ઉતરી જશે અને એ 5,000 જે વોટ બાકી જે છે એને તોડશે. કઈ રીતે લઈ શકાય ભાજપમાં? તો સૌથી પહેલી નજર ક્યાં પડે? વડગામમાં એમઆઈએમ પર નજર પડે. કોઈક એમઆઈએમનો મજબૂત ચહેરો ઉતારી દેવામાં આવે અહીંયા તો એ વધારે મજબૂત ચહેરો હોય અને ઓછામાં ઓછા 3,000 વોટ લઈ જાય તો શું થાય? 3,000 વોટ લઈ જાય એમ તો એ કોંગ્રેસના જ વોટ જવાના છે. નંબર 2, પછી હાર જીતમાં શું થવાનું છે? આમ આદમી પાર્ટી પણ આવવાની. આમ આદમી પાર્ટી પણ 3,000-4,000 લઈ જાય. ગઈ વખતે પણ 4,000, 4,500ની આસપાસ હતા 22માં. અત્યારે પણ 3,000-4,000 લઈ જાય તો અહીંયા પિક્ચર પૂરું થઈ જાય જિગ્નેશ મેવાણીનું. તો જિગ્નેશ મેવાણીને આ જ રીતે ભારતીય જનતા પાર્ટી માત આપશે. એટલે વર્તમાન જે સિટિંગ એમએલએ જે છે એમાંથી એને ભૂતપૂર્વ જ બનાવશે અને બહુ પ્રી પ્લાનિંગ. કારણ કે ચૂંટણી લડવી એ તો ભાજપ પાસેથી જ શીખવું જોઈએ બધાએ. હકીકત છે કે કઈ રીતે જીતવું છે એમના વધારે આવડે છે. 2 વર્ષનો સમય છે જિગ્નેશ મેવાણી પાસે. વર્તમાન વડગામના ધારાસભ્ય રહેવું છે કે ભૂતપૂર્વ થવું છે જિગ્નેશ મેવાણી નક્કી કરવાનું છે. રોજબરોજ જિગ્નેશ મેવાણી જે રીતે ડ્રગ્સ અને દારૂના મુદ્દે બોલી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે, બિલકુલ સાચી વસ્તુ છે કે ગુજરાતમાં થઈ રહ્યું છે. પણ હવે તમે જ્યારે આંખની અંદર કણાની માફક ખૂંચશો તો પછી ભારતીય જનતા પાર્ટી તમને ભૂતપૂર્વ કરતાં વાર નહીં લગાવે. બીજી બધી વિધાનસભા કરતાં સૌથી વધારે નજર હવે વડગામ પર રહેશે. એ હકીકત છે. ને તમારી પાસે કોઈ હોદ્દો જ નહીં હોય તો તમે શું કરશો? તો આ પેટર્ન પર 5,000 વોટ છે બાકી, 5,000 વોટ પર એ કામ કરશે. આ નક્કી છે. એમઆઈએમ લાવશે, પછી આમ આદમી પાર્ટી ઊભા રહેશે. એટલે કે તમે અંદાજ લગાવશો કે શું થશે. અને વડગામની સ્થિતિ કોઈ આજે પણ કંઈ જાહો જલાલીથી બદલાઈ ગયું એવું છે નહીં. જિગ્નેશ મેવાણી બેશક એક નેશનલ લીડર છે, બહુ સરસ મજાનું કામ કરે છે, બોલે છે, પણ કેટલીક વાર ધારાસભ્યો એકવાર તમને ધારાસભ્ય બનાવે, 2 વાર પ્રજા પછી સવાલ તો પૂછશે તમને કે તમે શું કર્યું વડગામની અંદર? તમને 10 વર્ષનો મોકો મળ્યો, તમે શું કર્યું? તો એ જવાબ પણ જિગ્નેશ મેવાણી આપવા પડશે. પણ ભારતીય જનતા પાર્ટી હવે એમને ભૂતપૂર્વ બનાવશે. કારણ કે હર્ષસંઘવીએ જે વાતો કહી છે એને તમે એમને બહુ શાંતિથી કે ભાઈ આપણે શાંતિથી જવાબ આપવાનો છે, આપણે કોઈ ઉશ્કેરાટમાં આવવાનું નથી, આપણે આપણું કામ કરવાનું છે. તમારે અડધી રાત્રે પણ જોઈએ કોઈને જરૂર પડે તો મને કોલ કરી દેજો. હર્ષસંઘવીએ વાત કરી છે. અને આ જો સાયલેન્ટલી વાત જો જિગ્નેશ મેવાણી નહીં શીખ્યા, નહીં સમજ્યા તો હવે એ માત્ર 2 વર્ષ પૂરતા ધારાસભ્ય છે. બાકી એ ધારાસભ્ય નહીં રહે કારણ કે બહુ ઓછી લીડ છે. તો આવી સમયની અંદર જિગ્નેશ મેવાણી લીડર્સ ચર્ચા પર જબરદસ્ત થઈ ગયા હોય
લોકોની અંદર ચર્ચા રોજ કર્યું હોય, પણ જ્યારે વોટ આપવાની વાત આવે છે ત્યારે શું ખરેખર પ્રજા જિગ્નેશ મેવાણીને વોટ આપશે? આ સૌથી મોટો સવાલ છે. તમે ભારતીય જનતા પાર્ટીને છંછેડી છે તો ભારતીય જનતા પાર્ટી હવે તમને આ રીતે માત આપશે. એકવાર પહેલાં જેલમાં તો જેલથી તમે ડર્યા નહીં, હવે તમને ભૂતપૂર્વ કરતાં પણ ભૂતપૂર્વ કરી નાખશે, આ નક્કી છે. હવે જોઈએ છે કે જિગ્નેશ મેવાણી એમના 2 વર્ષ જે બાકી છે એમાં એ શું કરે છે, વડગામની પ્રજા માટે શું કરે છે. બાકી ભારતીય જનતા પાર્ટી આવનારા 1-2 મહિના અંદર અહીંયા પોતાની ટીમ બનાવી દેશે અને કઈ રીતે જીતવું એનું આખું પ્લાનિંગ બનાવશે. વિધાનસભાની અંદર બીજી સીટ જીતાય કે ન જીતાય, પણ વડગામ જીતાય. આપણે યાદ અપાઈ દઉં, બનાસકાંઠાની સાંસદની સીટ ગઈ તો એમને વાવની સીટ લઈ લીધી. તમે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નજરઅંદાજ કરી શકો એવી સ્થિતિ છે જ નહીં. એમની પાસે બધું જ છે, શામ દામ દંડ ભેદ બધું જ છે. આ સ્થિતિની વચ્ચે તમને ભૂતપૂર્વ જ કરી દેશે. કોઈ બી વ્યક્તિને એને એના હોદ્દા પરથી હટાવી દો એટલે એનું 50% જ કોન્ફિડન્સ જતું રહે. આ સ્થિતિ છે. તો હવે જોઈએ છે કે જિગ્નેશ મેવાણી, હરસંઘવીએ પહેલો હવે પેલી કહેવત છે કે કોણ પહેલી ચાલ ચાલીની રાહ જોતા રહ્યા, પછી સામ સામે બેસી રોતા રહ્યા. તો ચાલ પહેલી કોણ રમ્યું છે ને હવે છેલ્લી ચાલ કોણ રમશે એ જોવું રહ્યું. પણ જિગ્નેશ મેવાણી માટે પણ હવે આ લિટમસ ટેસ્ટ રહેશે કે રોજબરોજ તમે હરસંઘવી સામે હલ્લાબોલ કરો છો તો એ ચૂપ નહીં રહે, એ સાયલેન્ટલી તમને પતાવશે. ભારતીય જનતા પાર્ટી સાયલેન્ટલી પતાવશે અને તમને 2027માં ભૂતપૂર્વ કરી ના દે એની પણ ચિંતા જિગ્નેશ મેવાણીએ કરવાની છે. બાકી 2027 આવશે ત્યારે ખબર પડશે કોણ જીતશે કોણ હારશે. આ તો એક અનુમાન છે. બાકી આપનું શું કહેવું છે કે 2017માં 20,000, 2022માં 5,000 અને 2027માં શું જિગ્નેશ મેવાણી અહીંયાથી જીતી શકે છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા કોઈ એક મજબૂત ઉમેદવાર લાવીને આ સીટ જિગ્નેશ મેવાણીને હરાવીને આ બદલો લઈ શકે છે? આપનું શું કહેવું છે કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.